Good morning, students. Standard 10. સ્ક્રીન પર શબ્દ વાંચીને કેટલી શાંતિનો અનુભવ થાય છે. શબ્દ છે પ્રાર્થના. શબ્દ છે પ્રાર્થના. પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સંવાદ કરવા માટે જે શબ્દો છે એને આપણે પ્રાર્થના કહીશું. વાલા વિદ્યાર્થીઓ, લાસ્ટ વિડીયોમાં તમારી સમક્ષ આ એક ટોપિક રાખેલો, એસે રાઇટિંગનો, નિબંધ લેખન માટે, અને આગ્રહ કર્યો છે કે તમે સ્વેચ્છાએ જાતે આ ટોપિક પર નિબંધ લખજો, ક્યાંય કોઈ કોપી કરવાની નહીં. પ્રાર્થના એટલે શું, અને આ જે પણ ટોપિક છે એને આધારે તમે જે ફીલ કરો છો, પ્રાર્થના વિશે તમે જે અનુભવો છો એ લખવા માટે મેં આગ્રહ કર્યો. તમે લખેલું હશે એવો મને વિશ્વાસ છે. અને હવે થોડુંક ડિસ્કશન કરી લઈએ. લાસ્ટમાં એ પણ કહ્યું હતું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળીશું ત્યારે હું મારા શબ્દો થકી પ્રાર્થના એટલે શું એ તમારી સમક્ષ વ્યક્ત કરીશ. તો શરૂઆત આમ ઘણી રીતે થઈ શકે, જેમ કે આરંભ, વિષય વસ્તુ અને સમાપન. આ 3 પોઈન્ટ આધારિત આપણે કોઈ પણ એસે લખી શકીએ. આરંભ કેવી રીતે થશે? સિમ્પલ 2-3 રીતે આરંભ હું તમને બતાવીશ. તો શરૂઆત 2-3 રીતે થઈ શકે. જેમ કે સામાન્યતયા આપણે શરૂઆત કરીએ જ છીએ, શરીરની તંદુરસ્તી માટે ખોરાકની જરૂર પડે છે, એ જ રીતે મનની તંદુરસ્તી માટે પ્રાર્થનાની જરૂર પડે છે. અને એટલા માટે જ કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આ એ સિમ્પલ શરૂઆત છે. બીજી શરૂઆત આપણે આ રીતે પણ કરી શકીએ કે ઝાડની ડાળ પર બેસનારું પંખી ક્યારેય પવનની હલતી ડાળીથી ડરતું નથી. ઝાડની ડાળ પર બેસનારું પંખી ક્યારેય પવનની હલતી ડાળીથી ડરતું નથી, કેમ કે તેને પવનના ડર કરતાં તેની પાંખોને ઈશ્વરમાં શ્રદ્ધા હોય છે. કેમ કે તેને પવનના ડર કરતાં તેની પાંખો અને ઈશ્વરમાં શ્રદ્ધા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે શરૂઆત કરી શકો. ફાઇન. બીજા કોટેશન પણ લખી શકાય. પ્રાર્થના એ આત્મિક ખોરાક છે, આત્માનો ખોરાક છે. બીજી રીતે કહીએ તો પ્રાર્થના, સામાન્ય શબ્દોમાં પ્રાર્થના એટલે આજીજી કરવી, વિનંતી કરવી, રિક્વેસ્ટ કરવી. આપણે ઈશ્વરને વિનંતી કરીએ છીએ, એને આપણે પ્રાર્થના કહી શકીએ. દરેક મનુષ્ય ઈશ્વર પાસે કંઈ ને કંઈ માંગણી કરે છે. એ ભૌતિક ક્યાં તો આધ્યાત્મિક સુખ મેળવવા માટે આજીજી કરે છે. અને એટલા માટે પ્રાર્થનાને ઈશ્વર પાસેથી સુખને પામવા માટે આંતરિક હિંમત માંગવા તરીકે પણ વર્ણવી શકાય. પ્રાર્થના તો આ રીતે અલગ અલગ રીતે એનો અર્થ આરંભ આ રીતે કરી શકાય. મને વિશ્વાસ છે કે તમે શરૂઆત કરી હશે ફાઇન, અને નિબંધને કમ્પ્લીટ કરેલ હશે. તો આ મારી રીતે, આ રીતે, એના કરતાં પણ તમે સારી રીતે અલગ શબ્દોમાં અલગ રીતે વર્ણવીને એની શરૂઆત કરી શકો. ત્યાર પછી આગળ વધીએ તો વિષય વસ્તુ. પ્રાર્થના, આજીજી, વિનંતી સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્વ દર્શાવાયું છે.
અને એટલા માટે સર્વધર્મ પ્રાર્થના એ ગવાય પણ છે, ગાવી પણ જોઈએ. એના વિશે પણ તમે થોડુંક લખી શકો. ઈશ્વર સાથેના સંબંધને સ્થાપિત કરવા માટે પ્રાર્થના એ અનિવાર્ય બળ છે. પ્રાર્થના એ મનુષ્યમાં રહેલા અહંકાર, ઘમંડ, અભિમાનને નાબૂદ કરીને સર્વશક્તિમાન ઈશ્વર અને ઈશ્વરની અધીનતામાં ગરકાવ થઈ જવા માટે માર્ગદર્શન આપે છે આપણને. નિયમિતપણે પ્રાર્થના કરવાથી મનુષ્યમાં એ વિશ્વાસ વિકસિત થાય છે, સર્વશક્તિમાન ઈશ્વર હંમેશા તેની સાથે છે. આ વિષય વસ્તુમાં તમે આગળ લખી શકો. 2 થી 3 પેરેગ્રાફ તમારે પાડવાના છે વિષય વસ્તુની. પ્રાર્થના એ બોલવામાં પણ આવે છે અને ગાઈ પણ શકાય છે. વિદ્યાર્થીઓ શાળામાં સવારે તમે જોઈ શકો છો, પ્રાર્થના શબ્દ કેવી રીતે બોલાય છે, સોંગ સ્વરૂપે ગાઈ પણ શકાય છે. પ્રાર્થના એ મનુષ્યને ધર્મ સાથેના સંબંધને વિકસાવે છે, મનુષ્યને ઈશ્વર સાથે જોડે છે. પ્રાર્થના એક આચરણ છે. પ્રાર્થનાની સુંદરતા એ છે કે પ્રાર્થના ક્યારે પણ અને કોઈ પણ સ્થળે કરી શકાય છે અને તે દ્વારા સામાન્ય અને ભૌતિક બાબતોને જાગૃતિના માર્ગમાં પરિવર્તિત કરી શકાય છે. પ્રાર્થના કોઈ પણ સ્થળે કરી શકાય છે. તો આ રીતે આ પોઈન્ટ તમે લખી શકો. એક્ઝામ્પલ લખી શકો પ્રાર્થનાનું મહત્વ સમજાવતા. એક પક્ષી એ ઝાડ પર બેઠું હતું અને પક્ષી સમક્ષ વિમાસણ મુશ્કેલી. એમણે જોયું કે ઝાડની નીચે, વૃક્ષની નીચે એક શિકારી બંદૂક લઈને એમનો શિકાર કરવા ઊભું છે અને ત્યાં જ આકાશમાં શિકારી પક્ષી બાજ ફેરા મારી એમને આ પક્ષીનો શિકાર કરવા માંગે છે. પક્ષી બિચારું વિચારે છે કે હવે શું કરવું, કારણ કે ઉડી જાય તો એ બાજ પક્ષીનો શિકાર થઈ જાય, બેઠું રહે તો એ શિકારી બંદૂકનો શિકાર કરી લેશે બંદૂકથી. અને એટલા માટે ઈશ્વરને સાચા હૃદયથી એમણે પ્રાર્થના કરી. ઈશ્વરને સાચા હૃદયથી પ્રાર્થના કરી. શિકારી બંદૂકનું નિશાન તાકી રહ્યો છે અને તે જ સમયે આ વૃક્ષની થડની બખોલમાં રહેલો સાપ બહાર નીકળે છે અને શિકારીને પગમાં ડંખ મારે છે. શિકારીના હાથમાં રહેલી બંદૂકમાંથી ગોળી છૂટી જાય છે, પણ શિકારી નિશાન ચૂકી જાય છે અને એ ચૂકેલું નિશાન સીધું બાજ પક્ષીને વાગે છે. સાપના ડંખથી શિકારી અને બંદૂકની ગોળીથી બાજ. સાચા હૃદયની પ્રાર્થનાથી આ રીતે પક્ષીનો બચાવ થયો. આવા એક્ઝામ્પલ તમે પ્રાર્થનાનું મહત્વ સમજાવતા લખી શકો. સાચા હૃદયની પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે. પ્રાર્થના યોગ્ય રીતે સાચા મનોભાવથી અને સ્વ અધીનતા સહિત ઈશ્વરના સ્મરણ થકી તેની ક્ષમા યાચવા માટે કરવામાં આવે તો તેની અસર કાયમ રહે છે, હંમેશા માટે રહે છે. એકાગ્રતા અને એક મનથી કરેલ પ્રાર્થના પૂરી થઈ ગયા પછી પણ પ્રાર્થના કરનારનું મન ઈશ્વરના સ્મરણથી અને આશાઓથી ભરેલું હોય છે, જે મનુષ્યને પાપો અને અનિષ્ટ કાર્યોથી વંચિત રાખે છે. આમ પ્રાર્થના મનુષ્ય માટે એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા સમાન બની રહે છે. પ્રાર્થના ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે કરે છે. આ પોઈન્ટ પણ તમે લખી શકો. પ્રાર્થના ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે કરે છે. ઘણા લોકો પોતાનો નિસ્વાર્થ ભાવ, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ઈશ્વરની ભક્તિ કરતા હોય. પ્રાર્થના કરવાથી માણસનું મન પ્રફુલ્લિત થતું હોય છે, શાંત થતું હોય છે
અપ્રતિમ આનંદનો અનુભવ થતો હોય છે. અને એટલા માટે પ્રાર્થના એ જરૂરી છે. તો આ રીતે તમે વિષય વસ્તુમાં આ બધા પોઈન્ટ ઉમેરી શકો. અને તમે લખેલા છે, મને વિશ્વાસ છે, લખેલા છે, વારંવાર આ શબ્દો હું રિપીટ કરું છું. તમારા પર મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે આ નિબંધને તમારી રીતે, તમારા શબ્દોમાં તમે નિબંધની બુકમાં લખી દીધો છે. લાસ્ટમાં એનો કન્ક્લુડ કેવી રીતે કરીએ? થોડાક શબ્દોમાં જે રીતે ઈશ્વરે જે કંઈ આપ્યું છે તે માટે મનુષ્યએ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પ્રાર્થના ફક્ત સામાન્ય જરૂરિયાત નથી, પરંતુ તે એક ભાવના છે, એક ભાવ છે, એક ફીલ છે, જે થકી મનુષ્ય ઈશ્વરની અવિરત મળતી કૃપાઓ બદલ તેનો આભાર વ્યક્ત કરી શકે છે. આ પ્રાર્થના માટે આપણે સમાપન કરી શકીએ. અને ત્યાર પછી એકાદ બે પોઈન્ટ તમે એડ કરી શકો કે દરેક વ્યક્તિએ મનની શાંતિ, પ્રસન્નતા માટે રોજ પ્રાર્થના કરવી જોઈએ. તો આ સિમ્પલ સામાન્ય અમુક પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આના આધારે તમે નિબંધ લખી શકો. ઓકે, તો આ નિબંધ લેખનમાં તમારે નિબંધ લખવાનો છે પ્રાર્થના ટોપિક પર, અને દરેકે વ્યવસ્થિત હેન્ડરાઇટિંગમાં આ નિબંધને કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ મળીશું ત્યારે ગ્રામરમાં આગળ વધીશું. ગ્રામરનું ચેપ્ટર રહેશે સંધિ અને સમાસ. તો સમય મળીએ થોડુંક ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. સંધિ એટલે શું, સમાસ એટલે શું, સંધિના પ્રકાર કયા કયા છે, સમાસના પ્રકાર કયા કયા છે, સંધિ કોને કહી શકાય, સમાસ કોને કહી શકાય. આમ તો આપણે ડિટેલમાં જોઈશું, પણ એના પહેલાં તમે થોડુંક સમજી લો તો સારું રહેશે.